નોર્મલ મગનું શાક તો બધા જ ખાતા હોય છે, બટ આ ખાટી છાશનું મગનું શાક તમે એકવાર જો રોટલી કે ભાત સાથે ખાઈ લીધું એટલે તમને બીજી સબ્જી ભાવતા બધા જ બંધ થઈ જશે. અને હા, જેમનું મગ ફેવરેટ હોય ને તેને તો ડેફિનેટલી આ સબ્જી બહુ જ ભાવશે. એટલે ચાલો બનાવીએ ખાટી છાશના મગનું શાક. તો અહીં એક પેનમાં મોટી 4 ચમચી તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર અને લીમડો એડ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે તેમાં ટમેટાં 1 થી 2 મોટા જેટલા ટમેટાં એડ કરી લેવાના છે. તમને જો ટમેટાં વધારે ભાવતા હોય તો આમાં જેટલા ટમેટાં 1 થી 2 વધારે હશે ને તો જ આ મગનો સ્વાદ વધારે આવશે. એટલે 2 ટમેટાં તમે આમાં જરૂરથી એડ કરજો. ત્યારબાદ લસણની 1 મોટી ચમચી પેસ્ટ, પછી મીઠું એડ કરવાનું છે અને ત્યારબાદ તેને સરસ રીતે હલાવી લેવાનું છે. અને ટમેટાં જ્યાં સુધી ગળી ન જાય, પોચા ન પડી જાય ત્યાં સુધી તેને ધીમા ગેસ ઉપર તેને ટમેટાને ગળવા માટે મૂકી દેવાના છે. ત્યારબાદ ટમેટાં પોચા પડી જાય એટલે તેમાં 1 થી 1.5 જેટલી ચમચી નાની લસણવાળું મરચું એડ કરી લેવાનું છે અને તેને સારી રીતે તેમાં તેલમાં સતળાઈ જાય, જ્યાં સુધી તેની સ્મેલ ન આવવા માંડે ત્યાં સુધી તેને ધીમા ગેસ ઉપર એ મરચાંને સાતળવાનું છે. ત્યારબાદ તેમાં બાફેલા મગ એડ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં ધાણા જીરું, લીંબુનો રસ એડ કરીને સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. અહીં વઘારમાં મગ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું અહીં મેં નાનો ગ્લાસ છાશનો લીધો છે, ખાટી છાશ એડ કરી છે. તમને જો વધારે ખાટું ભાવતું હોય તો તમે અહીં પાણીની જગ્યા પર ખાલી છાશનો યુઝ પણ કરી શકો છો. અહીં મેં લીંબુનો રસ પણ એડ કર્યો છે એટલે મેં નાની વાટકી જેટલી ખાટી છાશ એડ કરી છે. મોળી છાશ હોય તો તમે ખાલી મોળી છાશ જ એડ કરજો, તેમાં પાણીનો યુઝ ન કરતા. ત્યારબાદ મેં અહીં થોડું પાણી એડ કર્યું છે અને ત્યારબાદ મેં થોડી ખાંડ એડ કરી છે, જેથી ખાટો, તીખો અને મીઠો સ્વાદ સરસ આવે. ત્યારબાદ તેને ધીમા ગેસ ઉપર આપણે પકવવા માટે મૂકી દેવાનું છે. જ્યારે ગ્રેવી જાડી થઈ જાય એટલે સમજી જવું કે અહીં આપણી સબ્જી રેડી છે. ત્યારબાદ તેમાં આપણે લીલા ધાણા એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું ખાટું મીઠું છાશવાળું મગનું સબ્જી. જો બહાર વરસાદ પડતો હોય અને ઊની રોટલી અને આ મગનું છાશવાળું શાક ગરમા ગરમ મળી જાય, સાથે કાંદા, છાશ અને કેરીનું કચુંબર જો મળી જાય તો વાહ, શું દિવસ બની જાય. તો ફ્રેન્ડ્સ, આ ગરમા ગરમ ખાટું મીઠું છાશવાળું શાક જો તમે એકવાર ટ્રાય કરજો તો મોજ જ પડી જવાની છે. જો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે આ સબ્જી બનાવશો એટલે તમને રાઈસ હોય કે રોટલી હોય, બંને સાથે જો ન ભાવતું હોય તો પણ આ સબ્જી તમને ભાવવા માંડશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર તમારા ઘરે આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સબ્જી કેવી લાગી. અને હા, મારા ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, પેજને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. અને હા, જે મગ લવર હોય તેને આ રેસીપી જરૂરથી શેર કરજો, જેથી તેને પણ આ રેસીપી ટ્રાય કરી શકે. તો મળીએ આવા ઇઝી રેસીપી સાથે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.